આગળ વાત અમદાવાદની કરીએ। અમદાવાદના ચંડોળામાં ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અને આ યથાવત છે। ગઈકાલ સવારથી જ કામગીરી શરૂ કરવામાં આવી હતી। સતત બીજા દિવસે પણ દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે। 50થી પણ વધુ જેસીબી અને ટ્રક સાથે આ કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે કોર્પોરેશનની 50 ટીમો પણ કામગીરીમાં જોડાયેલી છે। ડિમોલિશન સ્થળે લગભગ 2000થી પણ વધુ પોલીસ કર્મીઓ પણ તૈનાત કરવામાં આવ્યા છે, ત્યારે 7 જેટલી હેલ્થ વિભાગની ટીમ પણ હાજર છે। ગઈકાલે લગભગ 100 જેટલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા। અનેક કાચા પાકા ઝૂંપડા, લગભગ 2000 જેટલા ઝૂંપડાને દૂર કરવામાં આવ્યા છે। અત્યાર સુધીમાં દબાણ હટાવવામાં આવ્યું છે, ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશનની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે બાંગ્લાદેશીઓએ બનાવેલ ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે અને આ જગ્યાને ખુલ્લી કરવામાં આવી રહી છે। પર થયેલા ગેરકાયદેસર બાંધકામ પર આજે ફરી એક વખત તંત્રનું બુલડોઝર ચાલવા જઈ રહ્યું છે, પરંતુ તે પહેલાની જો વાત કરીએ તો ગઈકાલે અંદાજિત 2000 જેટલા જે કાચા પાકા ઝૂંપડાઓ તોડી પાડવામાં આવ્યા હતા। અત્યારે માત્ર તેનો કાટમાળ દેખાઈ રહ્યો છે। જે લોકો આ ઝૂંપડાઓમાં રહેતા હતા તે અત્યારે પોતાનું ઘર વખરી સહિતનો જે સરસામાન છે તે અહીંયાથી લઈ જતા નજરે ચડી રહ્યા છે, કારણ કે વોટર બોડી પર થયેલું તમામ જે બાંધકામ છે તે ગેરકાયદેસર હોવાનું ગઈકાલે કોર્ટે પણ સ્વીકાર કર્યો હતો। એટલે કે અહીંયા જે મકાન ગઈકાલે તોડવામાં આવ્યા હતા તે મકાનો ફરી વખત ન બંધાય, અહીંયા જે દબાણ થયું હતું તે દબાણ ફરી વખત ન થાય તે માટે પણ તંત્ર તકેદારી રાખી રહ્યું છે। સાથે જ આજે બીજા દિવસે અંદાજિત જે 1000 કરતા વધુ મકાનો જે ગેરકાયદેસર છે, જેમાં કાચા પાકા ઝૂંપડાઓ છે, તેનો પણ અહીંથી દૂર કરવામાં આવશે, તેને અહીંથી હટાવવામાં આવશે। જે પ્રમાણેના દ્રશ્યો અત્યારે ચંડોળા તળાવથી સામે આવી રહ્યા છે કે લોકો પોતાના ઘરના માથે રહેલા જે પતરાઓ છે કે જે ગઈકાલે તંત્ર દ્વારા હટાવવામાં આવ્યા હતા તે પતરાઓ અહીંથી લઈ જઈ અને અન્ય કોઈ જગ્યાએ પોતાનું રહેણાંક મકાન બનાવે અથવા તો રહેવાની વ્યવસ્થા કરે તે માટેના દ્રશ્યો અત્યારે મોટી માત્રામાં સામે આવી રહ્યા છે, કારણ કે અહીંયા જે વસવાટ કરનારા લોકો હતા તે મોટાભાગે ગેરકાયદેસર મકાનો હતા, પરંતુ હવે તેમના માટે પ્રશ્ન એ છે કે તેમને રહેવું તો રહેવું ક્યાં, માનવ વસાહત બનાવી અથવા તો પોતાનું જીવન નિર્વાહ કરવું તો કરવું કેવી રીતે, તે સૌથી મોટો પ્રશ્ન છે। માટે આજની જે કામગીરી છે તે ફરી એક વખત શરૂ થવા જઈ રહી છે અને તે પહેલા ગઈકાલે જે લોકોના મકાનો તોડી પાડવામાં આવ્યા હતા તે લોકો પોતાના મકાન અન્ય કોઈ જગ્યાએ બનાવવા માટે મજબૂર બન્યા છે। તો બીજી તરફ આજના દિવસે પણ કામગીરી એ જ પ્રકારે ચાલતી જોવા મળશે અને આજે પણ અંદાજિત 1000થી વધુ કાચા પાકા મકાનો છે તેના પર બુલડોઝર ચાલે તેવી તૈયારી તંત્ર દ્વારા કરવામાં આવી છે। કેમેરામેન મેહુલ પટેલ સાથે જિગ્નેશ પટેલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।